રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં વરસાદી સિઝનને કારણે વાયરલ ઇન્ફેક્શન ગણાતા તાવના કેસમાં 68.93% વધારો થતાં ચિંતા વ્યાપી છે. ગત અઠવાડિયે સામાન્ય તાવના કેસ 639 હતા, જેમાં આ અઠવાડિયે 288ના ધરખમ વધારા સાથે 927 કેસ સામે આવી ચૂક્યા છે. આ જ રીતે મેલેરિયાના 2 તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત ટાઇફોઇડ તાવના 3 તો કમળાના 4 નવા કેસ છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે. આ સાથે જ કોર્પોરેશન દ્વારા અઠવાડિયામાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 328 અને કોમર્શિયલ 222 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે પીડીયુ પીકેએચ ખાતે નોંધાતા રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એક કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના અને તાવના કેસોમાં આંશિક વધારો છે એ નોંધાયેલો છે, જે પૈકી શરદી ઉધરસના 939 કેસ અને તાવના જે છે 927 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના 181 કેસ, ટાઇફોઇડના 3 કેસ અને કમળાના જે છે છૂટાછવાયા 4 કેસ છે એ નોંધાયેલા છે. જે ખાસ કરીને અત્યારે રોગચાળો અટકાયતી પગલાંના ભાગરૂપે અત્યારે ખાસ કરીને વરસાદ પછી થતાં ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અત્યારે વન વોર્ડની કામગીરી ચાલુ છે. હાલ જે છે માત્ર 4 વોર્ડમાં કામગીરી બાકી રહી છે. 14 જેટલા વોર્ડમાં આપણે કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છીએ. ગત સપ્તાહે કુલ જે છે 71,434 ઘરનો જે છે એક સપ્તાહમાં સર્વે જે છે એ કરવામાં આવ્યો છે. એ પૈકી જોવા જઈએ તો 1,436 ઘરોમાં જે છે ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ 1,164 જેટલા પ્રિમાઇસીસ જે છે એમાં મચ્છરના પોરા જે છે એ મળી આવ્યા હતા. એ પૈકી જે છે 328 કોમર્શિયલ અને 222 જેટલા ઘર જે છે રહેઠાણ જે છે એમને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. અને ખાસ કરીને આગામી દિવસોમાં પણ આ જે ડ્રાઈવ જે છે એ સઘન ચાલુ રહેશે. આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો એટલે કે ઝાડા ઉલટીના ટાઇફોઇડના કેસ વકરી રહ્યા છે, તો ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે એ ગત સપ્તાહે 568 જેટલા ઘરોમાં રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ છે એ કરવામાં આવે છે, જેમાં પાણીની અંદર રહેલી ક્લોરિનની માત્રા છે એ ચકાસવામાં આવે છે. જે જગ્યાએ ક્લોરિનની માત્રા 0.2 ppm કરતાં ઓછી જાણવા મળે તો ત્યાંના ડેપ્યુટી એન્જિનિયર સાથે સંપર્ક કરીને ક્લોરિનેશનની માત્રા વધે. ઉપરાંત જે છે એ લીકેજીસ ત્વરિત રિપેર થાય એ બાબતે સૂચનાઓ જે છે વારંવાર આપવામાં આવે છે.